ભરૂચની જેપી કોલેજમાં 44 નોકરીદાતાઓ દ્વારા 2381 જગ્યાઓ માટે આયોજિત મેગા જોબ ફેરમાં 900 નોકરી વાંચકો ઉમટ્યા. જિલ્લા વહીવટીતંત્રના સહયોગમાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ક્લસ્ટર ઔદ્યોગિક ભરતી મેળામાં 44 નોકરીદાતાઓ ઉદ્યોગો હાજર રહ્યા હતા. જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓ જેવી કે SRF, MRF, સન ફાર્મા, યોકોહામા, બોરોસિલ, ટિમકેન, બ્રિટાનિયા, PI ઇન્ડસ્ટ્રીઝ, કલરટેક્સ, એશિયન પેન્ટ, જ્યુબિલિયન્ટ, બિરલા ગ્રાસિમ, ટોરેન્ટ ફાર્મા, રિલાયન્સ, ગોદરેજ જેવી વિવિધ કંપનીઓમાં વિવિધ પોસ્ટ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને 2381 ખાલી પડેલ વેકેન્સી મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી મેળામાં અંદાજિત 900 થી વધુ રોજગાર વાંચુક યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા 778 જેટલા ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરાઈ હતી. મેળામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નિવાસી અધિક કલેક્ટર, પ્રિન્સિપાલ, જિલ્લા રોજગાર અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા રોજગાર વિભાગ દ્વારા 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર મોકલાયા હતા. ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લાના નોકરિયાત લોકો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારથી ભરતી મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ખૂબ મજબૂતાઈથી લોકોને રોજગારીની તક મળે છે અને તમામ લોકોને નોકરી મળવાનો ભણતર પ્રમાણે એને નોકરી મળતી હોય છે તેનો અમને આનંદ છે. આજરોજ અમે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરેલ હતું. જે ભરતી મેળામાં અંદાજે 45 નોકરીદાતાઓ ઉપસ્થિત રહેવાના હતા અને 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા આ ભરતી મેળાની જાણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ ભરતી મેળામાં 700 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે.